આપણે તમામ લોકોએ જાણીએ છીએ અત્યારના ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમનો અપરાધ દિન પ્રતિદિન વધતા જાય છે. ગૃહ વિભાગ, ભારત સરકાર, ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા 1930 એક ટોલ ફ્રી નંબર બનાવવામાં આવેલ છે. એમાં લોકોએ પોતાના સાથે થતા સાયબર ફ્રોડની ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આની ઇન્ક્વાયરી કરવામાં આવે છે, ગુના દાખલ કરવામાં આવે છે और વારંવાર ગુના દાખલ કરીને એવા આરોપીને પકડીને જેલ ભેગા કરવામાં આવે છે. મને જણાતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા और ડીજીપી ઓફિસ ગુજરાત દ્વારા ખાસ કરી સીઆઈડી ક્રાઇમમાં જે સાયબર સેલ છે આના દ્વારા અત્યારે 28,000 જેટલા અલગ અલગ લોકોના અકાઉન્ટ જે સાયબર ક્રાઇમની ટ્રાન્ઝેક્શનને લીધે ફ્રીઝ કરવામાં આવેલ હતા તે તમામને અત્યારે મુક્ત કરવામાં આવેલ છે. આ જ લાઇનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા પણ છઠ્ઠા મહિના સુધી 16.5 લાખ જેટલા રૂપિયા લોકોને પરત અપાવવામાં આવેલ છે. ગુજરાત પોલીસ ખાસ કરી રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે કે સમાજમાં સાયબર ક્રાઇમ જે ફેલાય છે આને રોકીએ અને ડામીએ और લોકોમાં વધારા સાયબર ક્રાઇમને લાગતી અવેરનેસ ફેલે, લોક પોતાના ડિજિટલ જે બી ટ્રાન્ઝેક્શન છે આને વધારે સિક્યોર કરે और કોઈ પણ સાથે જાણે અનજાણે કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમની એ ઘટના બનતી હોય તુરંત 1930 ઉપર જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવે.